ઢોલ નીનો ઝાંઝર વાગે કે મારો ઝાલાવાડી ઢોલ નીનો ઝાંઝર વાગે अरे सलड़े आई रुलाए बकियात सजन जी आई अरनर सलड़े आई रुलाए बकियात सजन जी आई जीजल आया जीजल जीजलड़ी मुझमा हो मक सलड़े आई रुलाए आयलड़ी मुझमा हो मक सलड़े आई रुला आखिरकार अरे सलड़े ठाकर मोजी अरे सलड़े ठाकर मोजी मुके बिल्ली याद पसाई अरे नर सलड़े ठाकर मोजी मुके बिल्ली याद
याद बसाई जिजल आयल जिजल आय जिजलड़ी मुझी माओ कसलड़े आई रुलाई आयलड़ी मुझी माओ कसलड़े आई रुला हाल हाल તારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરું ગાડું મારે આંગણે રે ઠાકરનો દીવો રોજ રે અજવાળું હા મોજ સતને માર્ગે હાલી હું તો ડર નથી દુનિયાનો મારી ખબરું લે દે ઈ તો બેઠો સ્વર્ગવાળો રોજ રે અજવાળું તારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરું ગાડું ए और सिया बदल परनी ओढ़नी नो रंग लाग्यो मारा ढाणे और सिया बदल परनी ओढ़नी नो रंग हालो सदाल वन काथे केवड़ो ने वड़वाए वधतो जाए वन काथे केवड़ो ने वड़वाए वधतो जाए आ कर गया એ આ ઢીંગુ હા કળમથાનો માનવી મને કળમથાનો માનવી મને માયા લગાડી જાય ઓર સિયા બદલ પરની ઓઢણી નો રંગ હાલ એકવાર એ જોઈ લ્યો બાપ જોઈ લ્યો પાદરની બની હરી તું સે મારી બેન જો પાદરની બની હરી તું સે મારી બેન જો બિનકી યારે નગર મે કોડયન રાજ રે એવા પરદેશી પંખીડા તમે તમારા વીર જો એવા પરદેશી પંખીડા તમે તો મારી જાય વીર જો વીર પાણી લાપાવું રે કુવન પાવટે એવી હામેની નગરી પીગલ ગટ દેખાય જો વીરા દેવી હામેની નગરી પીગલ ગટ દેખાય જો એમાં રાજ રે કરે છે પટિયાર રાજ વીર રાજ રે કરે છે પટિયાર રાજવી એ ભાઈ આ સામે દેખાય પિંગલગઢ નગરી છે એની અંદર પટિયાર રાજા રાજ કરે છે વીરા ને અંદર જવામાં થોડુંક ધ્યાન રાખજો બાપુનો એક પ્રધાન છે બહુ વાયડો બાપા બહુ વાયડો અમને તો કાયમ હેરાન કરે હાવ હા ને આલમ જાય આવજો પૂરી હાય ના તું તો કેતો તો ને ડંકીમાં પાણી આવે ધમી ધમીને મરી ગયું પાણી તો આવ્યું નહીં ઠાકુર તને નાચ પાડી હતી એમાં ધમતી રહી તે ના પાડી હતી તો એમાં કિચડો અવાજ નતો ને આવતો પછી ઓલી કુંડીમાંથી ભૈરું મરી ગયા ઈ તે ડોખોરી એવા નાખી કૂતરા બપોર બેહીને ડખોરી નાખે ઈ ઓલું બાપુએ કૂતરું પાડ્યું હતું ઈ હશે ને ઈ તો મરી ગયું એ હું તો ગાળામાં જઈને ભરી આવી હા, તું તો ગમે જ બોલ લે હાલો તે આવજો બેન ધોરી બેન આમ જો બાય હું કહું હું તો ખરી હાય હાય માય ફ્રેન્ડ એ તને મારા હાહુ યાદ કરે છે છોકરો હમણાંથી ચા પાણી પીવા નથી આવતો તો થોડાક દી આવી જજે એને એમ થતું છે કોરોનામાં ઉપડી નહીં ગયો હોય ને ના ના ડોસીન કીજે હમણાં નવરો નથી એવું છે હા. તો ક્યારે આવીશ હું પહેલી તારીખ પછી એમ નો હાલે તારીખ ચા પાણી પીવા તો આવવું પડે તો કાલે કરો આવી જાય 5 હા મને રોજ કે તું પાણી ભરવા જાતી હોય તો કેતી હોય કે પણ બાએ ઘૂઘરાય હાચવી નથી રાખી હા 15 દીધા પડ્યા પેલાના ઘૂઘરા હાચવી રાખ્યા તારા હાટુ પગે બાંધવાના
ઈ નહીં ખાવાના. એ તારા ડોહડી ગયા છે, જોઈ હારું હાલ હવે ઈ બધી આવજે બપોરના આવજે. એવો બાય. હા જોરી આવજે ઢીંગુ. તું હાલ ને ભેગો ન હું કર. તો ખરી હવે જાને આમ તારી બેનું વહી ગઈ તો ઈ જે ઊભી હોય એય, હું આવજે હવે. હા તું આવજે. એ આવજે પૂરી ભૂલતો નહીં બપોર આવજે. એવો તું આવજે લે કે ચીકો લે. ઓય હું છે અહીંયા વે ગાંડા ગાંડો નથી ઓ. એ તો મને ખબર છે તું ડાયો છો અહીંયા હા હાજર હોય આવે અહીંયા આ રહ્યો રાજનો પ્રધાન હાજર જ છે. એમ શું છે પ્રધાન સોયનો રાજનો પ્રધાનજી છે પ્રધાનજી. હા તો પ્રધાનજી આ કયો નગર છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો. હે કયો નગર છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો. હું અહીં નવો મુકાનો મને કઈ ખબર ન હોય મારે પૂછવું પડે. એવું છે તઈ અંદર છે ને જાણતા હો કયો નગર છે. આ તમે અહીંયા ઉપર જો અંદર આવતા ને ન આવું જાઓ. હા એમ એ ઘડી ખમા મારા બાપુને ઘડી ખમા. બોલો પ્રધાનજી. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી હા. હા પિંગલગઢ નગરી હોય હા. રાજા પટિયા રાજ કરતા હોય. જેવો બાપુ તમારો હુકમ. દાદા બોલો પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે. કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો. શું ભૂદેવ મળવા માંગે તે ભૂદે વયા કરે બધું કહી દેવાય. તને દે છે ને ટકાના ખાને. તો ખાઈશું. એ ઘડી ખમા મારા બાપુજી ને ઘડી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોર દાદાને રજા માંગે તમે કહેતા નથી આવો દો. પ્રધાનજી હા. રાજકોર હોય તો રાજી ખુશીથી લઈ આવો. બાકી દક્ષિણા આપી ત્યાંથી રવાના કરો. એ હો દાદા બોલો રસના ગોર છો તમને કેવો લાગુ. પણ કાંઈ નક્કી ન કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાઈ જ ખાવે. ના ના એવું નથી. રસના ગોર છો રાજ ના હો તો આવો રાજી ખુશીથી અને બાપુ બોલવામાં ધ્યાન રાખજો. કાંઈ વાંધો ના. આવો હાલો બાપુ ગોરદેવ આવ્યા. ગોરદેવ બાપુ મળી લ્યો બે બાતતા નહીં. અરે મહારાજ પ્રણામ છે આપણા ચરણોમાં. આજા ભૂદેવના ચરણોમાં પડિયાર પર નમનું કરે છે ભૂદેવ. આજ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. અરે ભૂદેવ આજ રાજા અજમલ સાથે મારા 20 વર્ષનો ફેર હોય પણ આ જેટલું નહીં 22 વર્ષ બોલાવશે ભૂદેવ. માટે લીરડા સિપાર જીલાવા નહીં આવે. પ્રધાનજી બાપુ ભૂદેવને ધક્કા મારી હા. રાજની બહાર કાઢો. હાલો દાદા નીકળો હાલો. નીકળો ને હું ખાવશો હલતા નથી પાછા. નીકળો આજી. હું કીધું બાપુને? બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા દાદા? પ્રધાનજી હવે દાદા તમારા કઈ પોકરણગઢમાં વાંધો પીડ્યો છે. એ દાદા પોકંગીનું નામ અહીં લેતા ને હો. પોકંગીમાં મારા બાપુને બહ બહાટી બોલતી હોય. બહ બહાટી બાબા હટી તલવારની ધારે 20 વર્ષથી મારા બાપુને પોકંગીમાં વેર હાલતો હોય. પોકંગીનું નામ લેવાય ન લેવાય? પણ પ્રધાનજી મને થોડી ખબર હોય શું કે તમે અહીંયા આવીને બાવળી આવી ગઈ. તો અમને થોડી ખબર હતી કે તમે બાવરી હોં હરાથી નહીં આવ્યા છો. એ તો બરાબર છે પણ તો પ્રધાનજી આપણે પાછું જવાનું થાય કેમ થાય. હવે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું નારિયેળ હનુમાન દાદા ડેરીએ વધે ઘર ભેગું થવાનું થાય. આ હનુમાન દાદાને વધેરવાનું નથી એનું બીજું વધેરી નાખે તો અંદર જવું જ. તોય જવાનું થાય. આ તો જાવ ને મારા બાપનું શું થાય? સાંભળો હું એમ લાગે ને કે બગડાટો બોલે તો આવજો પાછા. આવીશ ને ઠીકાવા. બાપુ બહુ ડેન્જર છે. મને ખબર છે એટલે હું જાતો ને પડકે. હાલો હાલો આવો બાપુ. દાદા પાછા આવ્યા હે. કકડાટ કરતા હતા એટલે પાછા આવ્યો હોઉં. હવે વાત કરો ને કે હવે મારો વારો સર. આમ આમ અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી માટે મહારાજા શ્રીફળનો સ્વીકાર કરી લ્યો. અરે ભૂદેવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે પટિયાલા જાત્રા થઈને ઉભો છે. ઘડીક વાર વિરાજમાં થઈ જાઓ. એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીરુડા નારિયેલ ઝીલાવું છું. પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો. હાલાત બોલાવી દો. બેસી જાઓ.